આજે આપણે 11મા ધોરણમાં ચેપ્ટર 3 માં ત્રિકોણમિતિના અગત્યના સૂત્રોના બંચ કરવા જઈ રહ્યા છીએ। તો એમાં આપણે બંચ નંબર 5 તરફ જઈએ છીએ। તો બંચ નંબર 5 છે 3x ના સૂત્રો। બંચ નંબર 5 3x ના સૂત્રો, એમાં 3 સૂત્રો 4 સૂત્રોનો સમાવેશ થાય છે। 3x ના સૂત્રમાં sin 3x બરાબર, તો યાદ રાખવાનું છે 3 sin x minus 4 sin cube x। હંમેશા આ સૂત્ર દાખલામાં વાપરશું ત્યારે યોગ્ય રીતે યાદ રાખીને વાપરશું। cos 3x બરાબર, એમાં ક્યુબ વાળું પદ પહેલા આવશે 4 cos cube x minus 3 cos x, વચ્ચે તો માઈનસ જ છે। sin 3x બરાબર 3 sin x minus 4 sin cube x, cos 3x બરાબર 4 cos cube x minus 3 cos x। હવે tan 3x બરાબર 3 tan x minus tan cube x upon 1 minus 3 tan square x। આ tan 3x નું સૂત્ર છે 3 tan x minus tan cube x upon 1 minus 3 tan x 3 tan square x। અને હવે cot 3x નું સૂત્ર લખીએ છીએ। તો આ બેનો ક્રમ બદલાવશું ને લખશું કોટમાં cot cube x minus 3 cot x upon 1 minus 3 cot square x। તો આ રીતે 3 cot square x minus 1 બંનેનો ક્રમ બદલાવશું। cot cube x minus 3 cot x upon 3 minus cot square x। તો આ બંચ નંબર 5 છે 3x ના સૂત્રો। અહીંયા જો કે 3x માંથી x માં ફેરવાઈ જાય છે। sin 3x તો બરાબર 3 sin x minus 4 sin cube x, cos 3x તો 4 cos cube x minus 3 cos x, tan 3x તો 3 tan x minus tan cube x upon 1 minus 3 tan square x, cot 3x બરાબર cot cube x minus 3 cot x upon 3 cot square x minus 1। તમને બધાને આ જે છે 3x માંથી x માં ફરે એ યાદ રાખવાનું। 3x ના ત્રીજા ભાગના સામે આવશે ચલ તરીકે। અહીંયા 3x છે ડાબી બાજુ, તો જમણી બાજુ x ના સ્વરૂપમાં આવશે। તો આ બંચ નંબર 5 છે 3x ના સૂત્રો, જેનો આપણે દાખલામાં ખૂબ જ ઉપયોગ કરશું, એટલે સૂત્ર સ્વરૂપે બધા યાદ રાખશે એકદમ ધ્યાનથી। હવે બંચ નંબર 6 તરફ જઈએ છીએ। બંચ નંબર 6 છે, એનું હેડિંગ છે સરવાળા અને બાદબાકીમાંથી, સરવાળા કે બાદબાકીમાંથી ગુણાકારમાં નિરૂપણ। એટલે ડાબી બાજુ સરવાળો અથવા બાદબાકી હશે બંને વચ્ચે, બંને વિધેયો વચ્ચે, અને જવાબમાં ગુણાકાર આવશે। સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં નિરૂપણ। તો બધા જોશે ખાસ ધ્યાનથી। પહેલું જ છે cos x plus cos y। આ અલગ છે, ઓલું અલગ હતું। બધાનું ધ્યાન અહીંયા હશે, રિવિઝન આપું છું। cos x plus y તો આ અલગ સૂત્ર છે, આને થશે cos x cos y minus sin x sin y, આનું આ સૂત્ર થશે। જ્યારે આ છે cos x વત્તા cos y, cos નો સરવાળો એમ યાદ રાખશો। cos નો સરવાળો તો 2 cos નો ગુણાકાર 2 cos x plus y by 2 into cos x minus y by 2 બધા યાદ રાખશે। cos નો સરવાળો cos x plus cos y બરાબર 2 cos નો ગુણાકાર 2 cos x plus y by 2 into cos x minus y by 2। બીજું સૂત્ર છે cos ની બાદબાકી cos x minus cos y। તો તમને એમ થાય કે cos x minus y નું તો બેને શીખાયું છે, cos x cos y plus sin x sin y। આ અલગ સૂત્ર છે, આ અલગ સૂત્ર છે। આમાં બંને અલગ અલગ cos છે, જેમાં cos x plus y બોલાય, cos x minus y બોલાય, અને શું બોલાય cos x plus cos y। cos નો સરવાળો તો 2 cos નો ગુણાકાર યાદ રાખજો આ રીતે। cos ની બાદબાકી તો -2 sin નો ગુણાકાર -2 sin x plus y by 2 into sin
x - y/2 બધા યાદ રાખશે cos ની બાદબાકી તો -2 sin નો ગુણાકાર -2 sin x + y/2 sin x - y/2. ત્રીજું sin નો સરવાળો sin x + sin y તો sin x + sin y તો 2 sin cos નો ગુણાકાર 2 sin x + y/2 cos x - y/2 sin x + sin y = 2 sin x + y/2 cos x - y/2. કેમ યાદ રાખશો sin નો સરવાળો તો 2 sin cos નો ગુણાકાર અને છેલ્લે sin ની બાદબાકી 2 cos sin નો ગુણાકાર cos પહેલા આવશે sin પછી આવશે 2 cos x + y/2 sin x - y/2. તો તમે જોયું કે આ પંચનું હેડિંગ શું છે? પંચ નંબર 6 નું હેડિંગ છે સરવાળા બાદબાકી માંથી ગુણાકારમાં નિરૂપણ. તો જો બંને cos વચ્ચે સરવાળો છે તો cos નો ગુણાકાર આવે છે વચ્ચે. બંને cos ની બાદબાકી છે તો બંને sin નો ગુણાકાર આવે છે. નિશાની માઈનસની સૂત્ર છે એટલે યાદ રાખજો. sin નો સરવાળો છે તો sin cos નો ગુણાકાર આવે છે, જોઈ લો છે. અને sin ની બાદબાકી છે તો cos sin નો ગુણાકાર આવે. 2 તો છે જ બધામાં. તો બધા યાદ રાખશે કે આ બંચનું નામ છે સરવાળા કે બાદબાકીમાંથી ગુણાકારમાં નિરૂપણ. એટલે જવાબમાં બંને વિધેયો વચ્ચે ગુણાકાર આવશે. ડાબી બાજુમાં બંને વિધેયો વચ્ચે સરવાળો અથવા બાદબાકી આવશે, પણ જમણી બાજુ બંને વિધેયો વચ્ચે ગુણાકાર આવશે. તો યાદ રાખજો. ફરીથી બોલું છું, cos નો સરવાળો એટલે કે cos x + cos y = 2 cos નો ગુણાકાર એટલે 2 cos x + y/2 cos x - y/2. cos ની બાદબાકી એટલે cos x - cos y = -2 sin નો ગુણાકાર -2 sin x + y/2 sin x - y/2. પછી sin નો સરવાળો sin x + sin y = 2 sin cos નો ગુણાકાર 2 sin x + y/2 cos x - y/2. અને sin ની બાદબાકી એટલે 2 એનો જવાબ આવશે 2 cos sin નો ગુણાકાર એટલે 2 cos x + y/2 sin x - y/2. જોઈ લો બરોબર બધા આગળ બધામાં 2 છે. આમાં એકમાં વધારામાં માઈનસ છે કારણ કે cos ની બાદબાકી છે તો આગળ માઈનસ છે, બાકી ક્યાંય આગળ માઈનસ નથી. અને પહેલા x + y/2 વાળું છે, પછી x - y/2 વાળું છે. યાદ રાખવાનું છે cos નો સરવાળો તો 2 cos નો ગુણાકાર, cos ની બાદબાકી તો -2 sin નો ગુણાકાર, sin નો સરવાળો તો 2 sin cos નો ગુણાકાર અને sin ની બાદબાકી તો 2 cos sin નો ગુણાકાર. અને શોર્ટમાં લખવું હોય તો આમ લખી શકાય. શોર્ટમાં લખવું હોય તો શોર્ટમાં c + c 2 cos નો ગુણાકાર 2c * c cos નો સરવાળો 2 cos નો ગુણાકાર cos ની બાદબાકી -2 sin -2 sin નો ગુણાકાર. હવે sin નો સરવાળો તો 2 sin cos નો ગુણાકાર અને sin ની બાદબાકી તો 2 cos sin નો ગુણાકાર. આ રીતે યાદ રાખવું હોય તો શોર્ટમાં યાદ રાખી શકાય. બરોબર. તો પંચ નંબર 6 આપણે શીખ્યા સરવાળા કે બાદબાકીમાંથી ગુણાકારમાં નિરૂપણ. તો એના આપણે એક્ઝામ્પલ જોઈએ છીએ. એના એક્ઝામ્પલ તમને બતાવું છું, તો જોજો બધા ધ્યાનથી. આ બંચના આપણે એક્ઝામ્પલ જોઈએ છીએ. 6th બંચના એક્ઝામ્પલ લખીએ. cos 7θ + cos 5θ જોઈ લો બરોબર. તો આ સૂત્ર વપરાશે cos x + cos y. cos નો સરવાળો તો 2 cos નો ગુણાકાર 2 cos 7θ + 5θ/2 cos 7θ - 5θ/2 એટલે 2 cos 12θ/2 એટલે 6θ અને અહીંયા 7θ માંથી 5θ જાય 2θ/2 એટલે θ. આ જવાબ આવ્યો પહેલા દાખલાનો આ સૂત્ર વાપર્યું. હવે cos 7c/2 - cos 5c/2 ધારો કે આનું છે તો આપણે ખબર છે આ x છે અને આ y છે. cos x - cos y નું સૂત્ર વાપરીએ છીએ.
ગમે તેવા હોય x અને y બાય 2 વાળા હોય બાય 4 વાળા, સૂત્ર આ પ્રમાણે લગાડવાનું. -2 sin cos ની બાદબાકી તો -2 sin નો ગુણાકાર -2 sin આખો x છે, આ આખો x છે 7c/2 પ્લસ આ y છે 5c/2 બાય 2 -2 sin x plus y by 2 into sin x. x ની જગ્યાએ 7c/2, y ની જગ્યાએ 5c/2 by 2. ભૂલવાનું નહીં. એકવાર 2 આવી ગયો એટલે નહીં લખવાનું. આપણે જે આપ્યું છે એ બધું લખવું પડશે. x એટલે 7c/2 છે, y એટલે 5c/2 છે by 2. હવે અહીંયા આવશે 7c/2 minus 5c/2 by 2. હવે -2 sin, હવે આ 7 ને 5 12 થશે ને 12 આ બે નીચે આલે જશે એટલે 4 થઈ જશે કીધું એટલે 12c/4 થઈ જશે. સમજાણું? બંનેનો છેદ કોમન બે નીચે આવી જશે એટલે 12c/4 થશે. અને અહીંયા 7c માંથી 5c જશે એટલે 2c રહેશે અને આ 2 નીચે આવી જશે એટલે 2c/4. અંતે જવાબ આવશે -2 sin 3c into sin c/2. આ જવાબ આવશે. કારણ કે 4 તેરી 12 એટલે 3c આવશે, અહીંયા 1/2 એટલે c/2. આ જવાબ આવશે. તો આ રીતે બીજું સૂત્ર વાપરતા મેં તમને શીખવાડ્યું. બંચ નંબર 6 નું બીજું સૂત્ર વાપરતા શીખવાડ્યું. હવે બંચ નંબર 6 નું ત્રીજું સૂત્ર આપણે વાપરીએ છીએ. ત્રીજું સૂત્ર છે sin 75 પ્લસ sin 15. તો આપણા પાસે આ સૂત્ર છે sin x sin y તો 2 sin cos નો ગુણાકાર, sin નો સરવાળો તો 2 sin cos નો ગુણાકાર 2 sin 75 વત્તા 15 ભાગ્યા 2 એટલે sin 2 sin x y by 2 into cos 15 minus 75 minus 15 by 2. જોઈ લો sin x sin y બરાબર 2 sin x y by 2 into cos x minus y by 2. x એટલે 75, y એટલે 15 અંશ છે. હવે 75 ને 15 એટલે 90 ભાગ્યા 2 એટલે 45 અંશ આવશે અને અહીંયા 75 માંથી 15 જાય એટલે 60 ભાગ્યા 2 એટલે 30 અંશ આવશે. હવે sin 45 એટલે 1/√2 થાય, cos 30 એટલે sin એટલે √3/2 થાય. એટલે જવાબ આવશે √3/√2. આ જવાબ આવી શકે, આપણો ગમે તે જવાબ આવી શકશે આપણે જે રીતે મૂલ્ય ગોઠવ્યા. અને છેદમાં કરણી છે તો તમને √2 વડે ગુણવા ભાગવા હોય તો √6/2 પણ તમે કરી શકશો. 2 sin 45 cos 30, sin 45 એટલે 1/√2, cos 30 એટલે sin એટલે √3/2, 2 કેન્સલ થઈ ગયા. તો આ રીતે જવાબ આ પણ સાચો છે અને એને ગુણો તો આ પણ સાચો જવાબ છે. બંને જવાબ આપણે કરી શકીએ છીએ. અને જોયું કે તમે મૂલ્યો પણ એમાં વાપર્યા. આપણા જાણીતા થીટાના મૂલ્યો આપણે જે ભણી ગયા છીએ 30 અંશ 60 અંશ 45 અંશ એના મૂલ્યો વાપર્યા. હવે એટલે ત્રીજું સૂત્ર, હવે ચોથું વાપરીએ છીએ. તો જોજો ધ્યાનથી. sin π/4 sin 5x minus sin 5x minus sin 3y. તો હવે જો અહીંયા sin x minus sin y, sin ની બાદબાકી તો 2 cos sin નો ગુણાકાર 2 cos x plus y by 2 into sin x minus y by 2. 2 cos 5x plus 3y by 2 into sin 5x minus 3y by 2. આ જવાબ. આમાં કાંઈ સામાન નીકળતું નથી, કાંઈ નથી નીકળતું. x અને y બે ચલ અલગ છે તો આ જવાબ આવશે. તો આ રીતે આપણે ગુણાકારમાંથી સરવાળા અને બાદબાકીમાંથી ગુણાકારમાં નિરૂપણ વાળા બંચ નંબર 6 શીખ્યું. તો બધા આ બંચ નંબર 6 ના ઉપયોગો ઘરે પોતે એક્ઝામ્પલ બનાવીને કરી શકશે. ખૂબ પ્રેક્ટિસથી આ બધા બંચ યાદ રહે. ખૂબ પ્રેક્ટિસ કરવી પડે, ખૂબ વાર લખવા પડે, બંચને એકદમ પાકા કરવા પડે. જરાક પણ ભૂલ થાય તો એક્ઝામ્પલ ખોટો પડી જાય. હવે બંચ નંબર 7 માં પહોંચ્યા છીએ અને એ બંચ નંબર 7 આનાથી ઉલટું છે. ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં નિરૂપણ. એટલે ગુણાકાર આપ્યો હશે બે વિધેય વચ્ચે, બે ત્રિકોણમિતિય વિધેય વચ્ચે ગુણાકાર આપ્યો હશે અને એમાં તમે એનો જવાબ સરવાળા કે બાદબાકી સ્વરૂપમાં તમારે લઈ આવવાનો છે.
તો બધાનું ધ્યાન હશે. પંચ નંબર 7 છે. ગુણાકાર આપ્યો છે, એમાંથી સરવાળા બાદબાકીમાં નિરૂપણ કરવાનું છે. 2 cos x cos y, 2 cos નો ગુણાકાર, એનાથી ઊંધું જ છે આમ તો, પણ યાદ રાખવા માટે આ રીતે યાદ રાખશું. 2 cos નો ગુણાકાર, તો cos નો સરવાળો cos x plus y plus cos x minus y. યાદ રાખજો, 2 cos નો ગુણાકાર બરાબર cos નો સરવાળો. હવે -2 sin નો ગુણાકાર, -2 sin x into sin y બરાબર, તો cos ની બાદબાકી cos x plus y minus cos x minus y. યાદ રાખો, જો ડાબી બાજુ છે બધા વચ્ચે ગુણાકાર છે, જમણી બાજુ બધા વચ્ચે પ્લસ અથવા માઈનસ આવશે. હવે 2 sin cos નો ગુણાકાર, 2 sin cos નો ગુણાકાર, 2 sin x cos y, 2 sin cos નો ગુણાકાર બરાબર sin નો સરવાળો sin x plus y plus sin x minus y. અને પંચ નંબર 7 નો ચોથું સૂત્ર છે 2 cos x sin y, એટલે કે 2 cos sin નો ગુણાકાર બરાબર sin ની બાદબાકી. બધા આ રીતે બંચ નંબર 7 પણ યાદ છે. એનું હેડિંગ છે ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં નિરૂપણ. તમને ગુણાકાર આપ્યો હશે, એમાંથી તમારે સરવાળા બાદબાકીમાં નિરૂપણ કરવું પડશે. એના જવાબમાં વચ્ચે સરવાળો અથવા બાદબાકી આવશે. તો એના આપણે 4 એક્ઝામ્પલ લઈએ છીએ. તો એમાં પહેલો દાખલો આપણે લઈએ છીએ 2 cos 7 theta cos 5 theta. તો 2 cos x cos y, તો 2 cos 7 theta cos 5 theta, તો cos નો સરવાળો cos 7 theta plus 5 theta. ઘણા અહીંયા બાય 2 કરે છે, આમાં ન કરવાનું. ગુણાકારમાંથી સરવાળા કે બાદબાકીમાં નિરૂપણ કરો ત્યારે બાય 2 ન આવે. 7 theta minus 5 theta. આ સૂત્ર વાપરીને જોઈ લો બરોબર. 2 cos x cos y બરાબર cos x plus y plus cos x minus y. અહીંયા ગુણાકાર છે ડાબી બાજુ, જમણી બાજુ બંને વચ્ચે સરવાળો છે. તો આ x એટલે 7 theta, y એટલે 5 theta, તો cos 7 theta plus 5 theta plus cos 7 theta minus 5 theta એટલે cos 12 theta plus cos 2 theta. એટલે કે ટોટલ cos 14 theta થાય. એમ નહીં થાય, આ જ જવાબ આવશે. આ જ જવાબ cos 12 theta plus cos 2 theta. હવે બીજું સૂત્ર આપણી પાસે છે -2 sin નો ગુણાકાર, -2 sin 5 alpha by 2 into sin 3 alpha by 2. તો જેવો x હોય એવો આપણે લઈ શકીએ છીએ. અહીંયા x તરીકે 5 alpha by 2 છે, y તરીકે 3 alpha by 2 છે. તો -2 sin x sin y છે, તો આપણે એનું સૂત્ર છે cos x plus y. x એટલે 5 alpha by 2 plus y એટલે 3 alpha by 2 minus cos x minus y 5 alpha by 2 minus 3 alpha by 2. તો આ એનું સૂત્ર વાપર્યું -2 sin x sin y બરાબર cos x plus y minus cos x minus y. તો cos 8 alpha by 2 એટલે 4 alpha થશે, cos 4 alpha, અને અહીંયા cos 2 alpha by 2 એટલે cos alpha. આ જ જવાબ. પછી તમે 4 alpha માંથી alpha કાઢો એમ કઢાશે નહીં, આ જ જવાબ આવશે. હવે ત્રીજું સૂત્ર આપણે વાપરીએ છીએ બંચ નંબર 7 નું ત્રીજું સૂત્ર વાપરવા માટે એક્ઝામ્પલ લઈએ છીએ. તો 2 cos 3pi by 4, સોરી ત્રીજું છે 2 sin 3pi by 4 into cos pi by 4. તો 2 sin x cos y, 2 sin x cos y દેખાય છે બરોબર. x એટલે 3pi by 4, y એટલે pi by 4. તો sin x plus y plus sin x minus y, sin 3pi by 4 plus pi by 4 એટલે sin x plus y plus sin x minus y, sin 3pi by 4 minus pi by 4. આ સૂત્ર વાપરીને દેખાય છે બધાને. હવે sin 4pi by 4 એટલે sin pi, 4pi by 4 એટલે sin pi, અને sin
3 પાઈ - પાઈ બાય 4 એટલે 2 પાઈ બાય 4 એટલે sin પાઈ બાય 2 2 પાઈ બાય 4 એટલે પાઈ બાય 2 થશે. બે વડે ઉડાડશું. sin પાઈ 0 થશે અને sin પાઈ બાય 2 1 થશે. તો આનો જવાબ આવ્યો 1. તો આ રીતે મૂલ્યો આધારિત એક્ઝામ્પલ પણ આમાં ભેગા આવી ગયા અને આપણે બંચ નંબર 7 નું હવે ચોથું સૂત્ર કરવા જઈ રહ્યા છીએ. એનો એક્ઝામ્પલ લઈએ છીએ. તો 2 cos 5y into sin 6z. 2 cos 5y into 6z. 2 cos sin નો ગુણાકાર છે તો cos sin ની બાદબાકી આવશે. 2 cos sin નો ગુણાકાર છે. 2 cos sin નો ગુણાકાર 2 cos x sin y બરાબર sin ની બાદબાકી sin 5y plus 6z minus sin 5y plus 6z. આમને આમ જ રહેશે કારણ કે આ બંને વિજાતીય પદો છે એના સરવાળા બાદબાકી થશે નહીં. તો આ જવાબ આવ્યો. તો આ રીતે આપણે બંચ નંબર 7 સુધી શીખ્યા. તો આપણે આગળ એક બંચ 8મું બંચ છે જે અર્ધકોણનું સૂત્ર લાસ્ટ બંચ છે તો એ આપણે કરી લઈએ. એ આપણી બુકમાં નથી પણ એનો યુઝ દાખલામાં થાય છે તો એ હું તમને બતાવું છું. બંચ નંબર 8 આપણે એને અર્ધકોણના સૂત્રો તરીકે કહેશું, x/2 ના સૂત્રો તરીકે. બંચ નંબર 8 એને આપણે x/2 ના સૂત્રો તરીકે ઓળખશું. x/2 ના સૂત્રો આ બહુ જ કામના છે, બહુ જ કામના છે. cos square x/2 બરાબર 1 plus cos x આખાના છેદમાં 2 sin square x/2 બરાબર 1 minus cos x આખાના છેદમાં 2 અને tan square x/2 બરાબર આ બેનો ભાગાકાર એટલે આ ભાગ્યા sin ભાગ્યા cos 1 minus cos x upon 1 plus cos x. બધા વર્ગ સ્વરૂપે આ છે તો એનું વર્ગમૂળ કરવું હોય તો કેમ કરી શકાય? તો આ બાજુ પ્લસ ઓર માઈનસ લેવું પડે અને અંડરરૂટ તમે બંને રીતે વાપરી શકશો. વર્ગની રીતે પણ વાપરી શકશો. વર્ગમૂળ કરશો તો પ્લસ ઓર માઈનસ આવશે એક બાજુ. આ યાદ રાખજો, આ બહુ જ કામ આવે છે એટલે મેં ખાસ અર્ધકોણના સૂત્રો સ્વરૂપે તમને યાદ રખાવ્યા છે. એનો દાખલામાં આપણે ઉપયોગ કરશું. અને tan x/2 બરાબર પ્લસ ઓર માઈનસ અંડરરૂટ 1 માઈનસ cos x upon 1 plus cos x. તો આ રીતે આપણે ત્રિકોણમિતીય વિધાયના અગત્યના સૂત્રોના બંચ શીખ્યા. હવે આપણે એના એક્ઝામ્પલ કરી અને એની પ્રેક્ટિસ કરશું. તમે પણ ઘરે બધા જ સૂત્રો ખૂબ જ વાર લખીને પાકા કરી લેજો અને એના પોતે ઉદાહરણો બનાવીને દાખલા બનાવીને ગણજો. તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.